ડાયાબિટીસ લાંબા સમયથી હોય છે એમને પેશાબમાં ઘણીવાર ફીણ આવતું હોય છે। પણ દોસ્તો ઘણીવાર આપણને ખબર નથી હોતી અને એને આપણે લાઇટલી લઈ લઈએ છીએ કે હશે કંઈ રીઝન, એમાં કંઈ આપણે કરવાની જરૂર નથી હોતી। પરંતુ દોસ્તો આ પેશાબમાં ફીણ કેમ આવે છે અને ક્યારે આવે છે એ જાણવું ખૂબ અગત્યનું છે અને એ જાણ્યા પછી એની તરફ એક્શન લેવી જરૂરી છે। તો દોસ્તો આજનો આખો વિડીયો હું તમને એટલી અપ ટુ ડેટ માહિતી આ જે પરિસ્થિતિ છે પેશાબમાં ફીણ આવે છે એના વિશે માહિતી આપીશ અને કોઈ પણ ઊંઘમાં ના રહે અને બધા જાગૃત થાય અને પોતાની તપાસ કરાવે એના માટેની પૂરતી માહિતી હું તમને આજે આપીશ। દોસ્તો આપણી જોડે ડોલમાં સાદું પાણી હોય અને ગમે એટલું હલાવીએ તો ફીણ થતું નથી હોતું, પરંતુ ફીણ ક્યારે થાય એની અંદર આપણે સાબુ નાખીએ ત્યારે ફીણ થાય। એ જ રીતે દોસ્તો જો આપણું યુરિન ક્લીન હોય તો એમાં ખાસ ફીણ થાય નહીં। ફિઝિકલ એ નીચે પડે ત્યારે થોડા પરપોટા થાય એ નોર્મલ વસ્તુ છે, પરંતુ અતિશય ઝાગ અતિશય ફીણ નોર્મલ યુરિનમાં ના થાય। પરંતુ યુરિનમાં ફીણ ક્યારે થાય? કંઈક એવી વસ્તુ યુરિનમાં આવી ગઈ હોય કે જે ફીણ કરતી હોય, જેમ આપણે પેલી સાબુવાળી ડોલનું ઉદાહરણ જોયું કે સાબુ નાખ્યો ત્યારે ફીણ થયું, ત્યારે આપણા પેશાબમાં કંઈક એવી વસ્તુ આવી ગઈ હોય ત્યારે પેશાબમાં ફીણ થતું હોય છે। દોસ્તો આપણે લોજિકલી વિચારીએ તો આપણો પેશાબ ક્યાંથી આવે છે? દોસ્તો આપણો પેશાબ આપણા મૂત્રાશયમાંથી આવે। મૂત્રાશયમાંથી ક્યાંથી આવે છે? દોસ્તો મૂત્રાશયમાં પેશાબ આપણી બંને કિડનીઓમાં થઈને આવે છે। હવે આ બંને કિડનીઓ શું છે? તો દોસ્તો બંને કિડનીઓ આપણા શરીરનું આપણું રક્ત આપણું લોહી શુદ્ધ કરવાનું ગરણું છે, ગરણી છે। આપણે આપણી કિડનીને ગરણી કે આરો મશીન કે આપણે પહેલાં માટલું ગળતા વખતે જે કપડું રાખતા હતા એની જોડે સરખામણી કરી શકાય। દોસ્તો મારી પાસે ગરણી છે, આપણી કિડની છે, સમજી લો કે આ ગરણી છે। હવે આપણે આપણી ગરણીમાં જ્યારે ચા રેડીએ છીએ ત્યારે ખાલી ચાનું પાણી આવતું હોય છે અને ચાની ભૂકી અંદર રહી જાય, પરંતુ જ્યારે ગરણીમાં અહીંયા કાણા પડી જાય તો શું થાય? તો ભૂકી નીચે ઉતરે છે। એ જ રીતે દોસ્તો જ્યારે આપણે જૂના જમાનામાં માટલાની ઉપર એક કપડું રાખીને ગરણું બનાવતા અને એમાં પાણી ગળતા હતા, એ વખતે આરું ફિલ્ટર હતા નહીં, તો એ જે કપડામાં અમુક કચરો આવી જતો હતો અને શુદ્ધ પાણી નીચે જતું હતું। હવે આપણી કિડનીને જો સરસ રીતે સમજાવી હોય તો એનું ઉદાહરણ આપણું આધુનિક આરો મશીન છે। દોસ્તો તમે આરોમાં જોયું હશે તો એક પાઇપ વેસ્ટેજ પાણીની હોય છે। જ્યારે પણ આપણે પાણી નવું બનાવીએ તો એની સાથે સાથે વેસ્ટેજનું પાણી નીકળતું હોય છે। એટલે દોસ્તો આપણે ધારી લઈએ કે જે વેસ્ટેજ નીકળે છે આરોમાંથી એ આપણું યુરિન છે અને જે પ્યોર વોટર આપણે પીએ છીએ એ શુદ્ધ થયેલું લોહી છે। એટલે એ રીતે આપણી કિડની પણ આરોની જેમ કામ કરે છે। વેસ્ટ મટીરિયલ બહાર કાઢી નાખે મૂત્ર માર્ગે અને સારું લોહી આપણા હૃદયમાં જાય છે। દોસ્તો તમારે કિડનીનું આખું ફંક્શન સમજવું હોય તો એનો એક સ્પેશિયલ વિડીયો મેં રજૂ કરેલો છે અને એ વિડીયોની લિંક હું ઉપર આપીશ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકીશ અને આપણી ચેનલ પેજ ઉપર પણ ઉપલબ્ધ છે, તો તમે ત્યાં જઈને આપણો કિડની વિશેનો એ વિડીયો જોઈ શકો છો। એટલે દોસ્તો આટલી વાત ઉપરથી એવું સાબિત થયું કે જ્યારે પણ યુરિનમાં કંઈક એવું ઉતરે આપણી કિડનીમાં થઈને ત્યારે યુરિનમાં ફીણ થાય છે। હવે કિડનીમાંથી કેમ ઉતરે છે એ પણ આપણે જાણ્યું કે કિડની જ્યારે ડેમેજ થાય ત્યારે એ ફીણ ઉતરે। હવે કિડની ડેમેજ કેમ થાય છે? તો કિડની ડેમેજ થવાનું એક મોટામાં મોટું કારણ આપણું ડાયાબિટીસ છે। ડાયાબિટીસના કારણે તમામ અંગો ખરાબ થતા હોય છે, આંખોથી માંડીને કિડની સુધી, હૃદયને બધું જ આવી ગયું, આખું શરીર ખરાબ થતું હોય છે। પણ એમાં દોસ્તો કિડની એ ખૂબ આપણું નાજુક અંગ છે અને કિડની એ કચરો સાફ કરવાનું અંગ છે। જ્યારે કચરો સાફ ના થાય, કિડની આપણો કચરો સાફ ના કરી શકે ત્યારે આપણું આખું શરીર બગડતું હોય છે। દોસ્તો કિડની જ્યારે ખરાબ થાય ત્યારે બે પરિસ્થિતિ ઊભી થાય છે। એક, આપણા શરીર માટે જરૂરી તત્વો કિડનીના કાણામાં થઈને બહાર નીકળી જાય અને બે, આપણા શરીર માટે બિનઉપયોગી જે કચરો છે એ કચરો ફિલ્ટર ના થાય અને આપણા લોહીમાં ફરવા માંડે
અને આપણા લોહીમાં ફરીને આપણું આખું શરીર બગાડી કાઢે. એટલે દોસ્તો, જ્યારે કિડની બગડે ત્યારે આ બે જાતની સિચ્યુએશન ઊભી થતી હોય છે. જે જરૂરી હોય એ નીકળી જાય અને બિનજરૂરી આપણા શરીરમાં રહી જાય છે. દોસ્તો, ડાયાબિટીસથી કિડની કેવી રીતે બગડે છે એ આપણે જોઈએ તો મેં તમને આપણા તમામ વિડીયોમાં, આપણા પાછલા વિડીયો તમે જો રિફર કરશો તો સમજાયું છે કે ડાયાબિટીસના કારણે આપણા શરીરની અંદર ઇન્ફ્લેમેશન થાય છે. એના સિવાય આપણી રક્ત નલિકાઓની અંદર એક જાતનું એક પડ જામી જાય છે. આ બંને જે સિચ્યુએશન છે એના કારણે આપણી કિડનીમાં રહેલું નેફ્રોન, જે અત્યંત સૂક્ષ્મ રચનાઓનું બનેલું છે, એ નેફ્રોનને નુકસાન થાય છે. એ નેફ્રોન જ આપણું ગળનું છે, ગળણી છે, કિડનીની અંદર રહેલું અતિશય સૂક્ષ્મ જે નેફ્રોન કહેવાય. એવા અસંખ્ય નેફ્રોન ભેગા થઈને આપણી કિડની બનતી હોય છે. હવે જ્યારે આ ઇન્ફ્લેમેશન, જે ડાયાબિટીસના કારણે આપણી રક્ત નલિકાઓની અંદર પડ જામ્યું અને ઇન્ફ્લેમેશન થયું, અને એક બીજી પરિસ્થિતિ એવી ઊભી થઈ કે એની અંદર એવા એન્ઝાઇમ્સ ફરવા માંડ્યા. એવા એન્ઝાઇમ્સ કે એ આપણી રક્ત નલિકાઓને બરડ કરી નાખે, રક્ત નલિકાઓ પૂરતી પહોળી ના થઈ શકે. હવે આવા એન્ઝાઇમ્સ પણ ડાયાબિટીસના કારણે ઉત્પન્ન થઈ જાય. એક બીજી પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય કે જ્યારે આપણે બ્લડમાં જ્યારે સુગર હોય ત્યારે તમે જેમ ચાસણી જાડી થઈ જાય એ રીતે આપણું બ્લડ જાડું થઈ જાય. અને આપણું બ્લડ જાડું થવાથી આપણા નેફ્રોનની અંદર એ એકદમ પ્રેશર ઊભું કરે. આપણા નેફ્રોનમાં એક તો પેલી નળીઓ પાતળી થઈ ગઈ છે, સાંકડી થઈ ગઈ છે, એની સ્થિતિ સ્થાપકતા ગુમાય છે. અને બીજું એકદમ જાડું સુગરવાળું લોહી અંદર જાય છે. અને આ બધા ઘસારાના કારણે આપણું નેફ્રોનને નુકસાન થતું હોય છે. દોસ્તો, એના સિવાય એક બીજું રીઝન ડાયાબિટીસથી વધેલું પ્રેશર છે. અને દોસ્તો, ડાયાબિટીસથી પ્રેશર કેમ વધે છે? જ્યારે ડાયાબિટીસના કારણે આપણું ઇન્સ્યુલિન અને આપણું શુગર બધું જ આપણા બ્લડમાં વધારાનું જ્યારે ફરતું હોય અને એના કારણે આપણું ફ્લુઇડ વધી જાય. અને ફ્લુઇડ વધી જાય એટલે શું થાય? આપણી નળીઓ તો એટલી ને એટલી જ છે અને અંદર ફ્લુઇડ વધી ગયું એટલે પ્રેશર વધી જાય. અને બ્લડ પ્રેશર વધે એટલે આપણું આખા હૃદયનું પમ્પિંગ એ વખતે ચાલુ હોય અને પ્રેશર પણ વધી જાય. ત્યારે શું થાય? આપણી કિડનીની સૂક્ષ્મ રચનાઓ ઉપર પ્રચંડ પ્રેશર ઊભું થાય. જેમ આપણા સાયકલના ટાયરની ટ્યુબ એકદમ પ્રેશરથી જો હવા ભરીએ તો ફાટી જાય, એવી રીતે આપણા નેફ્રોન ફાટી જાય, તાર થઈ જાય અને ઘસાઈ જાય અને તમામ પ્રકારનું નુકસાન આપણા નેફ્રોનને થઈ જાય. દોસ્તો, આ રીતે બ્લડ પ્રેશર આપણું વધી જાય અને એ વધવાના કારણે નેફ્રોન ખરાબ થાય. અને નેફ્રોન ખરાબ થાય એટલે આપણા યુરિનમાં એવા પદાર્થો નીકળે કે જેનાથી ફીણ થાય. હવે દોસ્તો, આપણે જે કહ્યું કે યુરિનમાં કોઈ પદાર્થ હોય ત્યારે ફીણ થાય. દોસ્તો, એ પદાર્થ એ આપણા શરીર માટે બેહદ જરૂરી એવું પ્રોટીન હોય છે. જ્યાં દોસ્તો, આપણા શરીર માટે જરૂરી પ્રોટીન આપણા શરીરને મળવાની જગ્યાએ યુરિનમાં જતું રહે. અને યુરિનમાં જતું રહે એટલે યુરિનમાં જ્યારે પ્રોટીન હોય એટલે પ્રોટીનના કારણે એમાં ઝાગ થાય, એમાં ફીણ થાય. અને દોસ્તો, એટલે જ આપણે જ્યારે યુરિનમાં ફીણ જોઈએ તો અત્યંત ચેતી જવાની જરૂર હોય છે અને એની ઉપર એક્શન લેવાની જરૂર હોય છે. દોસ્તો, આપણે કારણો જાણ્યા કે ફીણ કેમ નીકળે છે, પરંતુ જ્યારે ફીણ નીકળે ત્યારે આપણા શરીરને શું નુકસાન થાય છે એ આપણે જાણવું બેહદ અગત્યનું છે. દોસ્તો, જ્યારે યુરિનમાં ફીણ નીકળવા માંડે એનો અર્થ એ થયો કે આપણા શરીરને મળવાનું પ્રોટીન વેસ્ટેજ જવા માંડ્યું. અને પ્રોટીન ના મળે દોસ્તો એટલે આપણું આખું શરીર વીક પડે, આપણા સ્નાયુઓ નબળા થઈ જાય. આપણા શરીરના માટે જે ઉપયોગી ક્રિયાઓ કરવા માટે એન્ઝાઇમ્સ જે રિલીઝ થવા જોઈએ એ એન્ઝાઇમ્સ રિલીઝ કરતી બધી ગ્રંથિઓ ખરાબ થઈ જાય અને આપણા શરીરમાં પ્રોટીનની ઉણપ ઊભી થવા માંડે. હવે દોસ્તો, આ જ્યારે પ્રોટીન લીકેજ થતું હોય અને આપણે જ્યારે એક્શન ના લઈએ તો આપણી કિડની વધારે ને વધારે ડેમેજ થઈ જાય. એના સિવાય જ્યારે પણ પેશાબમાં ફીણ થતું હોય અને એ પરિસ્થિતિ જ્યારે લાંબો સમય ચાલુ રહે ત્યારે આપણું હાર્ટ નબળું પડી જાય અને હાર્ટ ઉપર અસર થાય અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ આપણને થઈ શકે છે. દોસ્તો, આપણે જ્યારે પેશાબમાં ફીણ નીકળતું હોય અને એની સારવાર શરૂ ના કરાવીએ તો આપણને એડીમા એટલે કે આપણી આંખોની નીચે
અને પગની ઘૂંટીમાં અને પગના પંજા ઉપર દરેક જગ્યાએ પાણી ભરાઈ જવાની એટલે કે ફ્લુઇડ રિટેન્શન થવાની એક તકલીફ શરૂ થઈ શકે છે। એટલે દોસ્તો આપણે આ બધી તકલીફોથી બચવું હોય, જો પ્રોટીન આપણું વેસ્ટેજ થાય છે, આપણી કિડની ખરાબ થાય છે, આપણું હાર્ટ ખરાબ થાય છે અને આપણા શરીરમાં પાણીનો ભરાવો થાય છે અને દોસ્તો એના સિવાય પણ અનેક નુકસાનો થતા હોય છે। એટલે દોસ્તો આ બધા જ નુકસાનોથી બચવા માટે જ્યારે પણ જો પેશાબમાં વધારે ફીણ તમને દેખાય તો તમારી તપાસ કરાવવાની જરૂર ઊભી થઈ ગઈ છે એમ કહી શકાય છે। તો આપણે કારણો અને એના જે અસરો થાય છે એ જોયા, પરંતુ આટલું જાણ્યા પછી એમ થાય કે તારે હવે કરવું શું? તો દોસ્તો આપણા તમામ વિડીયોમાં એનો ઉપાય છુપાયેલો છે। તમે આપણા તમામ વિડીયો જો જોશો તો એની અંદર આપણે ડાયાબિટીસની કાળજી કેવી રીતે રાખવી એ તમામ માહિતી તમને ખૂબ જ સરળ ભાષામાં અને ભરીને આપેલી છે। દોસ્તો આપણે ડાયાબિટીસને તરત જ કંટ્રોલ કરવાની એક્શન લેવી પડે। આપણે ડાયાબિટીસને એક તરફથી નહીં પરંતુ ચારે બાજુથી કંટ્રોલ કરવો પડે। એની અંદર સૌથી પહેલાં તો કસરત, એના સિવાય દવાઓ, એના સિવાય ડાયટ, એના સિવાય દારૂ કે બીડી પીતા હોય કે કોઈ ડ્રગ્સ લેતા હોય એ છોડવું પડે। એના સિવાય સૌથી અગત્યનું જો સ્ટ્રેસ લેતા હોય તો સ્ટ્રેસ છોડવો પડે। એટલે દોસ્તો ડાયાબિટીસની પાછળ પડવું પડે અને ડાયાબિટીસને હરાવવો પડે। દોસ્તો આપણું બ્લડ પ્રેશર ઉપર આપણે નજર રાખવી પડે। આપણું બ્લડ પ્રેશર નિયમિત માપીને આપણું પ્રેશર ના વધે એના ઉપાયો કરવા પડે અને બ્લડ પ્રેશર ના વધે એના ઉપાયો પણ એ જ છે જે આપણું ડાયાબિટીસ ના વધે એ જ છે। કસરત ને બધું જ મેં તમને કહ્યું એ બધું જ તમારે બીપી માટે પણ કરવું જોઈએ અને બીપીની દવાઓ તમારે જો ચાલુ હોય તો લેવી પડે અને ના ચાલુ હોય તો ડૉક્ટરને મળીને બીપીની દવાઓ ચાલુ કરવી પડે। તો દોસ્તો બીપીને પણ કંટ્રોલમાં રાખવાની ખૂબ જરૂર હોય છે। જો તમારે પેશાબમાં ફીણવાળું જે પેશાબની તકલીફ હોય એ ના આવે એવું કરવું હોય અને આવી હોય તો એની સામે એક્શન લેવા હોય તો તમારે બીપી પણ કંટ્રોલમાં રાખવું જ પડે। બ્લડ પ્રેશર માટે એક અગત્યની ખાસ વાત તો એ છે કે આપણે મીઠું બંધ કરવું પડે। કોઈ પણ પ્રકારનું મીઠું, સિંધવ, સંચળ કે સાદું મીઠું કે કોઈ પણ પ્રકારનું મીઠું તમારે તરત જ બંધ કરી દેવું પડે। દિવસમાં ફક્ત 4 ગ્રામ તમે લઈ શકો, એના સિવાયનું વધારાનું મીઠું તમારે બંધ કરવું પડે કારણ કે મીઠાની અંદર સોડિયમ હોય અને એ સોડિયમ તમારું બ્લડ પ્રેશર તરત જ અને ખૂબ જ વધારી શકે છે। દોસ્તો જો તમને યુરિનમાં ફીણ દેખાય તો એટલું સમજી લેજો કે તમારી કિડની ડેમેજ થવાનું ચાલુ થઈ ગઈ છે। હવે દોસ્તો એના માટે તમારે નેફ્રોલોજિસ્ટનો સંપર્ક કરવો પડે। દોસ્તો આપણા ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં આપણું આશીર્વાદરૂપ આપણા અમદાવાદમાં આવેલી IKDRC એટલે કે અમદાવાદ કિડની હોસ્પિટલ તરીકે ઓળખાતી હોસ્પિટલ છે। દોસ્તો પદ્મશ્રી અને આપણા ભગવાન જેવા ડૉક્ટર શ્રી આચાર્ય ત્રિવેદી સાહેબે આ હોસ્પિટલની સ્થાપના કરેલી અને કેનેડાની અજબો રૂપિયાની સંપત્તિ છોડીને આપણા ભારતના ગરીબ દર્દીઓની કિડનીની સારવાર કરવા માટે ભારત પાછા આવી ગયેલા। દોસ્તો એમના પ્રયત્નોથી શરૂ થયેલી હોસ્પિટલ આજે ગવર્મેન્ટના ટેકાથી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ટેકાથી ખૂબ સારી હોસ્પિટલ, ખૂબ મોટી અને તમામ ફેસિલિટી ધરાવતી હોસ્પિટલ બની ગઈ છે। આ હોસ્પિટલ એક માનવતાનું ઉદાહરણ છે। આપણા તમામ સાહેબો ત્યાં છે જે નેફ્રોલોજિસ્ટ છે એ બધા જ કોઈ પણ જાતની લાલચ વગર ફક્ત સેવાનું કાર્ય કરે છે અને દર્દી સારામાં સારો કેવી રીતે થાય અને એની હેલ્થ કેવી રીતે સારી થાય એના માટે જેટલા બને એટલા તમામ પ્રયત્નો કરવામાં આવે છે। દોસ્તો આ જ હોસ્પિટલમાં એક સારું ડાયાલિસિસ સેન્ટર પણ છે અને આ જ IKDRCના નેજા હેઠળ અન્ય તાલુકા લેવલે અને નાના ગામમાં ડાયાલિસિસ સેન્ટરો ચાલતા હોય છે। દોસ્તો આપણી કુદરતી ગરણી જ્યારે બગડી જાય એટલે આપણે કૃત્રિમ ગરણી લગાવવી પડે। એ ડાયાલિસિસ મશીન હોય છે અને એના દ્વારા આપણું બ્લડ શુદ્ધ થતું હોય છે। એટલે દોસ્તો IKDRC એ કિડનીના દર્દીઓ માટે એ ખૂબ જ સારું સ્થળ છે અને છેલ્લું અંતિમ ડેસ્ટિનેશન છે। દોસ્તો આનાથી સારું ડેસ્ટિનેશન તમને આખા ભારતમાં ક્યાંય નહીં મળે।
દોસ્તો, આશા રાખું કે આજની માહિતી તમને સચોટ અને ખૂબ જ સરળ ભાષામાં સમજાઈ ગઈ હશે. દોસ્તો, તમને આ વિડીયો કેવો જણાયો એ તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમારી એક લાઈક અને તમારી એક કોમેન્ટ એ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી હોય છે અને અમારા ઉત્સાહમાં ખૂબ વધારો કરે છે. અને અમારા ઉત્સાહમાં વધારો કરીને તમારા માટે રોજ સારામાં સારી, નવામાં નવી અને સંશોધન કરીને માહિતી લઈને આવવાનું અમને પ્રેરક બળ પૂરું પાડે છે. દોસ્તો, તમારી લાઈક અને કોમેન્ટ અમારા માટે ઈંધણનું કામ કરે છે, પેટ્રોલનું કામ કરે છે. તમે જેટલું ઈંધણ ભરો એ રીતે અમારી ગાડી ભરપેટ ભરપૂર ચાલે અને તમારા માટે સારી સારી ઇન્ફોર્મેશન અમે લઈને આવીએ. તો દોસ્તો, એક લાઈક અને એક કોમેન્ટ, ઓછામાં ઓછી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આપણે આજના વિડીયોમાં આપણા પેશાબમાં ફીણ આવે તો એ કેમ આવે છે અને ક્યારે ફીણ આવવાની શરૂઆત થાય છે એના વિશે આપણે જાણ્યું અને એના તમામ કારણો અને એના ઉપાયો બધું જ આપણે ડિસ્કસ કર્યું. આપણે દોસ્તો ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબની ઊભી કરેલી IKDRC હોસ્પિટલ વિશે પણ તમને મેં માહિતી આપી છે. દોસ્તો, તમને જણાવવાનું કે આપણા ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટે આપણે ડાયાબિટીસ માપવા માટેની પટ્ટીઓ, એના મશીનો, આપણું બ્લડ પ્રેશર માપવા માટેનું મશીન અને અન્ય આપણા સપ્લિમેન્ટ્સની જરૂર પડતી હોય છે. આ તમામ વસ્તુઓ આપણા એમેઝોનની લિંક ઉપર હાજર છે. તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને એમેઝોનની જે લિંક આપેલી છે એની પર ક્લિક કરીને આ તમામ તમારા માટે ઉપયોગી વસ્તુઓ ખૂબ જ રાહત દરે ખરીદી કરી શકશો. દોસ્તો, આપણે તમામ સોશિયલ મીડિયા ઉપર હાજર છે અને તમામ સોશિયલ મિડિયા ઉપર તમે અમારા ફોલોઅર્સ બનો અને અમારો ઉત્સાહ વધારો, એક કોમ્યુનિટી ડેવલપ થાય એ પ્રયત્નમાં અમારો સાથ આપો. દોસ્તો, તમામની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રહ્યો છું, તો ત્યાં જઈને તમે તમામ સોશિયલ મીડિયામાં અમારા ફોલોઅર્સ બની જાઓ. દોસ્તો, તમને એકવાર ફરીથી યાદ દેવડાવી દઉં કે જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખો કે જેથી તમારા માટે ઉપયોગી માહિતી તમે ચૂકી ના જાઓ. દોસ્તો, આજના અત્યંત ઉપયોગી વિડીયોમાં આટલું જ. હવે તમારી રજા ઈચ્છું છું. આવતા વિડીયોમાં આવી જ સરસ માહિતી સાથે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.